નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભાઈ ગામે આત્મીય યુવા પર્વનું આયોજન કરવામાં આવ્યું। પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81માં પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી। હરિધામ સોકડા સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને તેઓના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની મહાદિયાની હીરક જયંતિ તેમજ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81માં પાગટેલ પર્વની ભવ્ય દિવ્ય ઉજવણી 27/12/2025ના રોજ કરવામાં આવી હતી અને સાંજના 7 થી 10 કલાક દરમિયાન આત્મીયતાને સુહૃદયની ભાવનાનો સંદેશ વ્યાપક બને તે માટે પોતાનો પ્રાગટ્ય દિન આત્મીય પર્વ તરીકે ઉજવાય તેવો બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અભિપ્રાય હતો। આત્મીય યુવા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મંતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। જુદા જુદા રાજ્યોના ધારાસભ્ય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આજુબાજુના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના ગામના હરિભક્તોએ અંદાજે 75,000 હરિભક્તો ઉત્સવમાં ભાગ લીધો હતો। સાંજે 5 થી 7 કલાક દરમિયાન મહાપ્રસાદીનો હરિભક્તોએ લાભ લીધો હતો। સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિ પ્રેમ હીરક દીક્ષા મહોત્સવની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય। આજનો શુભ મંગલકારી દિવસ એટલા માટે કે 27 ડિસેમ્બર પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન અને એ પ્રાગટ્ય દિન આત્મીય યુવા પર્વ નિમિત્તે 3 મહોત્સવ આપણે આજે છાણભોઈની ધરતી પર ઉજવી રહ્યા છે। એ 3 ઉત્સવ ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને યોગીજી મહારાજે દીક્ષા આપી અને આજે 60 વર્ષ પૂરા થયા, એટલે હીરક દીક્ષા મહોત્સવ। અને ભગવાન સ્વામિનારાયણે લખેલી જે શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયા એનું આ પ્રથમ સોપાન આપણે આ છાણભોઈની ધરતી પર ઉજવી રહ્યા છે। ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આ સંકલ્પ આ આત્મીય યુવા પર્વ ઉજવવાનો હતો અને આ ગામ ખૂબ જ નાનું છે। શિનોર તાલુકાનું આ છાણભોઈ ગામ છે। છાણભોઈમાં એવા કોઈ સત્સંગી આપણા ભક્તો નથી, પરંતુ આખા ગામને ખૂબ સદભાવ છે। અમે છેલ્લા અહીંયા 1.5 મહિનાથી આ આત્મીય યુવા પર્વ નિમિત્તેની સેવામાં અમે અહીંયા રહ્યા ત્યારે એ ગામનો સંપ, એમની જે એકતા છે એ અહીંયા અમને જોવા મળી। જ્યારે અમે શરૂઆતમાં અહીંયા આવ્યા ત્યારે અમારે ક્યાં ઉતરવું એનો પ્રશ્ન હતો। પછી ધીમે ધીમે એ બધા ગામના વડીલો, મોભીઓ, સરપંચશ્રી બધા આવતા થયા સમયની જગ્યા ઉપર અને એ બધું જોયું એટલે અમે એ લોકો બધાને સદભાવ થયો। જ્યારે અમારે અહીંયા રહેવાની વ્યવસ્થા નથી, આજે અમને આ જ ગામની અંદર 15 થી 20 મકાનો રહેવા માટે મળ્યા છે અને એ ભક્તોનો એટલો બધો ઉમંગ છે અને એટલો બધો ઉત્સાહ છે। એથી વિશેષ એ લોકોની એક યુનિટી છે, આત્મીયતા છે, આખા ગામની આત્મીયતા છે। આખું ગામ એ લોકોએ આ મહોત્સવ નિમિત્તે શણગાર્યું છે અને એ એમનો જે ઉમંગ અને એમનો ઉત્સાહ, એટલે આ ગામમાં આ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આ ઉત્સવ આપ્યો અને ભવ્યતાથી ભવ્ય ઉત્સવ અત્યારે થઈ રહ્યો છે। દેશમાંથી અને વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા। ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ ભક્તો અહીંયા મહેરામણ ઉમટ્યો હશે। એટલે એ જે યુવા મહોત્સવ, આત્મીય યુવા મહોત્સવ છે, એ ભક્તોને એટલો બધો ઉમંગ છે અને એ ઉમંગથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આજના આ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રાગટ્ય દિને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારા સહુની આત્મીયતાથી અમે બધા જીવન જીવતા થઈએ, એટલી જ એ પ્રભુ ચરણે, ગુરુ ચરણે પ્રાર્થના સાથે આજે ત્રિવેણી સંગમ કાર્યક્રમ, પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ, હીરક જયંતિ મહોત્સવ, શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવનું પ્રથમ સોપાન ના શુભ પ્રસંગે આત્મીય યુવા મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળ્યો। મારી જાતને હું ધન્યતા અનુભવું છું ને ખાસ કરીને હરિપ્રસાદ સ્વામીજીએ જે એક જ્યોત જગાવી હતી કે યુવાનો આ રાષ્ટ્રના નિર્માણમાં
આપણા સંસ્કાર અને સંસ્કૃતિના જતનમાં એનું આગવું યોગદાન હોવું જોઈએ. આ 21મી સદીના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટનો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે. એવા યુગમાં યુવાનો પોતાનામાં રહેલી જે ઉર્જા છે, પોતાની જે જિજ્ઞાસાઓ છે, જે શક્તિઓ છે, એને યોગ્ય દિશામાં ઉપયોગ કરે અને એના માધ્યમથી આ રાષ્ટ્રનું નિર્માણ થાય, રાષ્ટ્રની પ્રગતિ થાય અને દરેક પરિવારની ઉન્નતિ થાય. એ પથ જે એમણે બતાવ્યો તો એ જ પથ પર આજે આ હરિધામ સોખડા ના પથ પર ચાલીને આખા વિશ્વના યુવાનો આજે અહીંયા એકત્રિત થયા છે. ત્યારે યુવાનોને પણ અભિનંદન આપું છું કે આ ટેકનોલોજીના નવા યુગમાં સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે શિક્ષાપત્રીમાં જેમ આપણને પાઠ ભણાવ્યા છે કે નશાથી કુટેવોથી દૂર રહેવું, ત્યારે એ પાઠને આગળ લઈ જતા એ શિક્ષાપત્રીને પોતાના જીવનમાં ઉતારી અને આજના યુગમાં ગુજરાતને નશામુક્ત બનાવીએ અને એની શરૂઆત પોતાનાથી કરીએ, પોતાના પરિવારથી કરીએ. એ સંકલ્પ આજે લઈને અહીંયાથી લાખોની સંખ્યામાં યુવાનો આગળ વધવાના છે. ત્યારે સૌને મારી શુભેચ્છા પાઠવું છું. ફરીથી પ્રેમ સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવીએ છીએ. એમના પ્રાગટ્ય દિવસે એમને શુભકામનાઓ પાઠવું છું કે જે હરિપ્રસાદ સ્વામીજીએ પથ કંડાર્યો હતો એ પથ પર એ વિચારને, એ કાર્યોને આગળ લઈ જવાનું કામ પ્રેમ સ્વામીજીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે સંસ્થા કરી રહી છે. અને વધારે સારી રીતે કાર્યો થાય અને એમાં અમે પણ સહભાગી થઈએ એવી પ્રાર્થના કરીશું. જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય દ્વારા જે અમારા બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી અને આજે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની અધ્યક્ષતામાં જે યુવા આત્મીય સંમેલન યોજાયું છે, ત્યારે અમને પણ આજના પાવન અવસરે અહીંયા ઉપસ્થિત થવાનો અવસર મળ્યો અમને. ત્યારે જે પ્રકારે આત્મીય યુવા મહોત્સવ ઉજવાય છે, એક વ્યક્તિનું વાત્સલ્ય વધે, એ જ પ્રકારે પરિવારમાં પ્રેમ વધે, આત્માનું એક શુદ્ધિકરણ થાય. જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમારા વિસ્તારમાં જે પ્રકારની કામગીરી ચાલે છે, એનાથી અનેક યુવાનો પ્રેરાયા છે. કુટેવો હોય, કુરિવાજો હોય, વ્યસનો હોય, એ બધું દૂર થયું છે. સાથે સાથે પરિવારમાં પ્રેમ, સમાજમાં સ્નેહ અને બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા વિસ્તારમાં થઈ છે. ત્યારે અમે ત્યાંના પ્રતિનિધિ છે, અમારી પણ ફરજ બને કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એમાં જે પણ અમારા થકી થતા પ્રયાસો બધા સાથે મળીને આ મહાયજ્ઞમાં સહભાગી બની અને કરીએ એ ઉદ્દેશ સાથે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ.